નમસ્કાર, હું છું આપણી સાથે કિશન તિવારી. આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત અને સમાચારોની શરૂઆત કરીએ આપણે મહત્વપૂર્ણ સમાચારથી. આપણે વાત કરીએ રાજકોટની, તો હાલ નવરાત્રિનું પવિત્ર જે અત્યારે સિઝન ચાલી રહ્યું છે અને ત્યારે હાલ નવરાત્રિનું પાવન પર્વ શરૂ છે, ત્યારે સમગ્ર ગુજરાતમાં મા જગદંબાની આરાધના સાથે નવરાત્રિના પર્વની ભાવભેર ઉજવણી કરવામાં આવી રહી છે. સાથે જ હાલની યુવા પેઢી પણ પ્રાચીન સંસ્કૃતિથી અલગ થઈ અને અર્વાચીન સંસ્કૃતિ તરફ વળી રહી છે અને પ્રાચીન ગરબાઓની જગ્યાએ ડિસ્કો દાંડિયામાં યુવક યુવતીએ ડીજેના તાલે દાંડિયા રમી રહ્યા છે. ત્યારે રાજકોટના પ્રીમિયમ અર્વાચીન ગરબા ગણાતા એવા નીલ સિટી અર્વાચીન રમોત્સવમાં મા જગદંબાના ગરબાની જગ્યાએ હોલિવૂડ અને હિન્દી ફિલ્મના ગીતો વાગતા વિવાદ સર્જાયો છે. આ તકે સમગ્ર મામલે વિશ્વ હિન્દુ પરિષદના આગેવાનો દ્વારા ઇન્ડિયા ન્યૂઝ સાથે ખાસ વાતચીત કરતા જણાવ્યું હતું કે હાલ નવરાત્રિનો પર્વ શરૂ છે, ત્યારે આ નવરાત્રિના પર્વમાં મા જગદંબાની લોકોએ આરાધના કરવી હોય છે અને જગદંબાના ગરબાનું ગાય ગરબે રમવાનું હોય છે. પણ ક્યાંક આજની યુવા પેઢી ગુજરાતી સંસ્કૃતિથી અલિપ્ત રહી અને અર્વાચીન સંસ્કૃતિ તરફ વળી રહી છે. ત્યારે ગઈકાલે રાજકોટના નીલ સિટી રાસોત્સવનો એક વિડીયો અમારી સમક્ષ આવ્યો છે, જેમાં માતાજીના ગરબાની જગ્યાએ અંગ્રેજી ફિલ્મ તેમજ હિન્દીના ફિલ્મ ગીતો સાથે યુવક યુવતીઓને ગરબા રમાડવામાં આવી રહ્યો છે. પણ નીલ સિટી રાસોત્સવના આયોજકો દ્વારા આવું કૃત્ય ન કરવું જોઈએ અને અર્વાચીન ગરબામાં પણ મા દુર્ગાની નવદુર્ગાની આરાધના થાય તેવા ગુજરાતી ગરબા ગવડાવી અને લોકોને ગરબે રમાડવા જોઈએ. અને ત્યારે સમગ્ર મામલે અલગ અલગ હિન્દુ સંગઠનો દ્વારા રાજકોટ પોલીસને પણ રજૂઆત કરવામાં આવી છે અને ફિલ્મી ગીતો ઉપર ગરબા રમાડતા અર્વાચીન ગરબા આયોજકોની આ પરમિશન રદ કરાવી જોઈએ. સાથે વાત કરીએ તો ગત વર્ષે પણ નીલ સિટી ક્લબમાં હોલિવૂડ સિંગર શકીરાના ગીત ઉપર લોકોને ગરબે રમાડ્યા હોવાનો આક્ષેપ હિન્દુ સંગઠનો દ્વારા કરવામાં આવ્યો હતો. ત્યારે ભવિષ્યમાં બીજી વાર આવું ન થાય તે માટે કોઈ નમૂનારૂપ કાર્યવાહી રાજકોટ પોલીસે કરવી જોઈએ તેવી રાજકોટના હિન્દુ સંગઠનો માંગ કરી રહ્યા છે. હાલ નવરાત્રિનો પર્વ શરૂ છે, ત્યારે સમગ્ર ગુજરાતમાં કહેવાય કે નવરાત્રિને પર્વની ભાવભેર ઉજવણી થઈ છે. ત્યારે રાજકોટમાં એક અનોખા દ્રશ્ય જોવા મળ્યા છે. રાજકોટમાં જે અર્વાચીન ગરબાઓ થાય છે ત્યાં ક્યાંક ને ક્યાંક જે કહેવાય કે નગ્ન નાચ થતા હોય તેવા દ્રશ્યો છે સામે આવ્યા છે. તે ગરબામાં માતાજીની આરાધના થતી હોય, પણ હવે અર્વાચીન ગરબાએ જે કહેવાય માજા મૂકી છે અને જે કહેવાય કે હિન્દી અને અંગ્રેજી ફિલ્મીના ગીતો ઉપર જે યુવક યુવતી જે ઠુમકા મારે છે, જેનો અત્યારે હાલ સમગ્ર પ્રજા છે તે વિરોધ કરી છે. અલગ અલગ હિન્દુ સંગઠનો છે તેને પણ વિરોધ વ્યક્ત કર્યો છે. તારી પાસે આપણી સાથે કેટલાક હિન્દુ સંગઠનો છે, તેમની સાથે વાત કરીશું. આપ કયા સંગઠનમાંથી આવો છો અને જે આપણો વિરોધ કર્યો છે જે અર્વાચીન રાસોત્સવનો, શું છે સમગ્ર વિરોધ? મારું નામ મંગેશ દેસાઈ, હિન્દુ જાગરણ મંચ, રાજકોટ મહાનગર. ગઈકાલની ઘટનામાં નીલ સિટી ક્લબના જે વિડીયો અમારા ધ્યાન ઉપર આવ્યા છે અમારા કાર્યકર્તાના ચેકિંગ દરમિયાન, તો ગયા વર્ષે પણ નીલ સિટી ક્લબ ઉપર શકીરાના ગીત વગાડવામાં આવ્યા હતા. આપણે પોલીસ ફરિયાદ પણ અમારા સંગઠન દ્વારા કરવામાં આવી હતી અને પોલીસની રૂબરૂમાં આયોજકોએ માફીપત્ર આપેલું હતું, પણ આવતા વર્ષે આવી ભૂલ નહીં કરી એવી બાંહેધરી આપી હતી. તો ગઈકાલે ફરી પાછું થયું છે. એટલે ક્યાંક ને ક્યાંક આ કોમર્શિયલ આયોજકો છે એ રાસોત્સવના નામે હિન્દુ ધર્મને ચેન્જ કરવાની, ડેમોગ્રાફી ચેન્જ કરવા તરફ લઈ જઈ રહ્યા હોય, યુવાનોનું માનસિકતા ચેન્જ કરવા માટેનું કાર્ય કરી રહ્યા હોય એવું અમને લાગે છે. એટલે આજે આ માટે અમે પોલીસ કમિશનર શ્રીને મળી રજૂઆત કરી, પોલીસ ફરિયાદ દાખલ કરી, એમની પરમિશન આજને આજ રદ થાય એવી માંગણી કરવાના છીએ. અને આપણી સાથે એક સંગઠન છે તેમના સભ્ય છે, જેમની સાથે વાત કરીશું. જે પહેલાં જે નવરાત્રિ થતી તે પ્રાચીન નવરાત્રિ, જે શેરી ગરબા સહિતની જે નવરાત્રિ થતી તેમાં માતાજીની આરાધના થતી, માતાજીના ગરબા ગવાતા. પણ હવે ક્યાંક છે તે કે અર્વાચીન ગરબા આવતા જે સંસ્કૃતિ છે તે ગુજરાતની જે ઓળખ છે, ગુજરાત એટલે ગરબાને ગરબા એટલે ગુજરાત, તે ક્યાંક ને ક્યાંક તેની છબી પણ ખરડાય છે અને જે એ સંસ્કૃતિ છે તે ક્યાંક ને ક્યાંક નરવી સાબિત થાય છે. શું કહેશો? હિન્દુ જાગરણ મંચ માલી નિલેશ ડુંભાણી બોલું છું. હવે આ જે સંસ્કૃતિ છે ને એ કપડાં ટ્રેડિશનલ કરીને એક કપડાં પણ લુપ્ત કરે છે. બીજી વસ્તુ કે એક ઠુમકા લગાવે છે. તો આ ક્લબ ના કહેવાય, આ ડિસ્કો દાંડિયા કહેવાય, ડિસ્કો ક્લબ કહેવાય. તો આ કરીને માતાજીના ગરબાને બદનામ કરી અને માતાજીની સંસ્કૃતિ અને હિન્દુની ધર્મની લાગણી દુભાય એવા કાર્ય કરી દર વર્ષે આ વસ્તુ કરી અને સોરી માગવાની. અને એ લોકોને તો એવી એક ટેવ પડી છે કે ન્યૂઝની અંદરમાં અમે હાઇલાઇટ થઈએ આવું કંઈ કરીએ તો લોકો જોવા આવે કે કેવા ડાન્સ ડિસ્કો થાય છે. એટલે ડિસ્કોવાળા બધા અહીંયા આવે કે જ્યાં ડાન્સ કરવો છે, ગરબાવાળા નહીં.
તો આ એક આનું લાયસન્સ રદ થવું જોઈએ. જેટલી બી આવા ડિસ્કો દાંડિયા છે એ અને આવા કોઈ ફિલ્મ ગીતો વગાડે છે એને સરકારશ્રીને હું નમ્ર અપીલ કરું છું કે આના બધાના લાયસન્સ રદ થવા જોઈએ અને હિન્દુ ધર્મ અને હિન્દુ સંગઠનો એનું કામ કરશે જ. અને આ વખતે તો એવા એક્શનમાં આવીએ છીએ કે હવે પછી બીજી વાર આવું કંઈ કરે નહીં એવું અમે આગળ વિચારી રહ્યા છીએ. ધન્યવાદ. અન્ય એક આપણી સાથે સંગઠનના સભ્ય છે, એમની સાથે વાત કરીશું. જે ગીતો થાય છે, ગરબા હોય છે, ત્યાં જે ડિસ્કો દાંડિયા હોય તો પણ ચાલો અર્વાચીન છે, આપણે માની શકીએ સર, આપણે જે કહેવાય કલ્ચર પ્રમાણે રહેવું પડે, પણ ક્યાંક ને ક્યાંક જે આવી જગ્યાઓમાં જે માતાજીના ગરબાની જગ્યાએ ફિલ્મી ગીતો, ગુજરાતી ફિલ્મના ગીતો, હિન્દી ફિલ્મના ગીતો ગવાય છે, આ કેટલા અંશે યોગ્ય કહેવાય? યોગ્ય નથી તો મને ખબર છે ને તમને ખબર છે, પણ એનો શું રસ્તો કરવો? આપણે આની પહેલાં પણ 15 દિવસ પહેલાં બધાને સૂચના આપી હતી કે આપણે આ શકીરાવાળું જે ગયા વર્ષે થયું હતું એ આ વર્ષે ન થાય એ સૂચના બધા આયોજકોને આપેલી જ હતી, પણ છતાં એ લોકોને શું મગજમાં છે, પબ્લિસિટી સ્ટન્ટ કરે, શું કરે ખબર નથી પડતી કે શું કરવા માગે છે એ લોકો. મંગેશભાઈ, એક તમને પ્રશ્ન પૂછવા માંગીશ. થોડાક સમય પહેલાં જ કહેવાય નવરાત્રી પહેલાં જ તમારા હિન્દુ સંગઠન દ્વારા પોલીસ કમિશનરને આવેદન પાઠવ્યું હતું, એમ કહ્યું હતું કે કોઈ પણ નવરાત્રી છે જેમાં હિન્દુ સંગઠન છે તે તિલક વગર પ્રવેશ નહીં કરવા દે અર્વાચીન ગરબામાં, ત્યાં અને જો કરવા દેશે તો તેનો વિરોધ કરશે. પણ ક્યાંક ને ક્યાંક આ પણ પોકળ બાદ દાવા સાબિત થયા છે, કારણ કે અમુક લોકો જે કહેવાય કે અર્વાચીન ગરબાના માલિકો છે તેને કહેવાય આ જે સભ્યતા જાળવી રાખી, પણ બીજા કોઈ જાળવવા તૈયાર નથી. સાથે જે હિન્દુ સંગઠન છે ને મોટી મોટી વાતો કરી હતી તે પણ હવે કંઈ નથી દેખાતું એવી જગ્યાએ. ના, કોઈ દાવા પોકળ નથી થયા. કોઈ પણ જગ્યાએ એક્શન લેવા હોય તો પહેલા પૂર્તતા કરવી જોઈએ. છેલ્લા 3 દિવસથી તમામ રાત્રોત્સવના પાસ અમે વેચાતા લીધા હતા. દરેક જગ્યાએ કાર્યકર્તાઓ જઈ અમારે જે સર્વે કરવાનો હતો એ 3 દિવસથી કર્યો છે, અને આજથી આપને પણ ખ્યાલ આવશે મીડિયાના માધ્યમથી કે શું એક્શન લે છે. જે લોકોને અમે 15 દિવસ અગાઉ ચેતવણી પણ આયોજકોને આપી હતી, એમાં પ્રોફેશનલ આયોજકો પણ છે અને જ્ઞાતિ સમાજના અમુક આયોજકો છે, એ પણ બેફામ આવી રીતે વર્તન કરે છે. તમામની ત્યાં અમે પાસ લઈ અમારી દીકરીઓ, અમારા છોકરાઓ, સ્વયંસેવકો બધાને મોકલેલા હતા. 3 દિવસમાં સર્વે થયું છે અને આજથી તમામ જગ્યાએ આકસ્મિક કાર્યક્રમો થશે. તંત્રને પણ અમે ચેતવણી ત્યારે આપી હતી ને આયોજકોને આપી હતી. એમાં સુરભીવાળા વિજયસિંહને હું અભિનંદન આપું છું આપના માધ્યમથી કે એણે સંસ્કૃતિની પરંપરા જાળવી રાખી, એમનું સન્માન પણ સંગઠન કરશે. અને તમામ આયોજકો હિન્દુ છે તો એની પોતાની પણ જવાબદારી છે. હિન્દુ સંગઠનોએ કોઈ ઠેકો નથી લીધો, એની પોતાની બેન દીકરીઓ પણ ક્યાંક ને ક્યાંક જાતી હશે અને ક્યાંક ફસાશે, ત્યારે એને પોતાને પણ અનુભવ થશે કે આ સંગઠન કહેતા હતા એ સાચી વાત હતી. પણ પૈસા કમાવાના લાલચે અને મોટા ભાગના આયોજકો રાજકીય પીઠબળ ધરાવતા લોકો છે. મંગેશભાઈ, મારે તમને એક પ્રશ્ન કરવો છે. જે નીલ સિટી તમે જે વાત કરી તે પૂર્વ ધારાસભ્ય છે, MLA છે ઇન્દ્રનીલભાઈ રાજ્યગુરુ, જે શહેર રાજકોટ શહેર કોંગ્રેસ છે તેના દિગ્ગજ નેતા છે, તો ક્યાંક ને ક્યાંક આમાં રાજકારણ પણ ઇન્વોલ્વ છે, તો શું હવે તમારું જે હિન્દુ સંગઠન છે તે કેવા પગલાં લેશે? જો પહેલા કોંગ્રેસના હોય, ભાજપના હોય, આમ આદમીના હોય કે અન્ય કોઈ પાર્ટીના હોય, એનાથી અમને કોઈ વિરોધ નથી. કોઈ પણ પાર્ટીના હોય છે તો સરવાળા કોંગ્રેસમાં હોય તો એ હિન્દુની ત્યાં જન્મા છે અને એને પોતાએ પણ ધ્યાન રાખવું જોઈએ. કોંગ્રેસમાં હોય, ભાજપમાં હોય કે આમ આદમીમાં હોય, હિન્દુની ત્યાં જન્મ લીધો છે તો હિન્દુ ધર્મ એણે જાળવી રાખવો એની પણ જવાબદારી હોય છે. અને અમારે કોઈ રાજકીય કાર્યક્રમ હોતો નથી. કોઈ પણ પક્ષના હોય એનો વિરોધ ચોક્કસ કરશું અમે. ધન્યવાદ. તો હતા રાજકોટ હિન્દુ સંગઠનના સભ્યો, જેમને સ્પષ્ટપણે ઇન્ડિયા ન્યૂઝ સાથે વાત કરતા જણાવ્યું છે કે જે રીતે જે અર્વાચીન ગરબાઓ છે તેમાં જે કહેવાય કે માતાજીની આરાધનાના નામે, ગરબાના નામે જે કહેવાય કે નગ્ન નાચ થતા હોય છે, ગુજરાતી ગરબાની જગ્યાએ, માતાજીના આરાધનાની જગ્યાએ જે કહેવાય કે જે હોલીવુડ સિંગર શકીરા છે તેવા જેવી યુવતીઓના ડાન્સના ઉપર વિડીયો ઉપર ડાન્સ થતા હોય છે. ત્યારે હવે નવું જે ગઈકાલે પણ એક વિડીયો વાયરલ થયો છે નીલ સિટીનો, જેમાં પણ જે કહેવાય કે આ જે હિન્દીના ઇંગ્લિશ ફિલ્મો છે તેના ઉપર નીલ સિટીમાં જે દાંડિયામાં જે આવા જે વિધર્મીય લોકો છે તેમના સાથે નાચતા હોતા હોય છે. ત્યારે ક્યાંક ને ક્યાંક આવા સંગઠનો જે છે તેમના ઉપર અત્યારે તવાઈ બોલાવશે અને જે પણ જે આવા જે અર્વાચીન ગરબા રાસોત્સવ છે તેના ઉપર કડકમાં કડક કાર્યવાહીની હાલ પોલીસ સમક્ષમાં છે. પ્રતિક લીંબાણી, ઇન્ડિયા ન્યૂઝ, રાજકોટ.